ભરૂચમાં મોહરમ પર્વને લઈને તાજિયાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ શહેરમાં નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે। કમિટીના સભ્ય સરફરાજ પઠાણના જણાવ્યા મુજબ મોહરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 જેટલા સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી આ વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। મોહરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને 7મા ચાંદ સુધી તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે। યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવેલ ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। નરસિંહપુરા યંગ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાના નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી આસ્થા અને સાંસ્કૃતિક સાથે જોડાયેલો વિષય છે। આગામી સમયમાં પણ આ પરંપરાને અવિરત રીતે જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम। ભરૂચ શહેર નરસિંહપુરા તાજિયા કમિટી દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયો બનાવેલો છે। અમે આ તાજિયાનું કામ 1.5 મહિના પહેલા રાત દિવસ એક કરી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ। આ તાજિયામાં કોતરકામ, લાઇટ ડેકોરેશન અમે બધા જાતે અમે તાજિયા કમિટી દ્વારા અમે બધા કરીએ છીએ। અમારા આ તાજિયો અમે ઇમામ હુસેન અને તેમના 72 સહાબાઓની યાદમાં અમે આ તાજિયો બનાવીએ છીએ। અમે આ તાજિયો 8મા ચાંદ સુધી અમે આ તાજિયો તૈયાર કરીએ છીએ। 9મા ચાંદ અને 10મા ચાંદ અમે આ તાજિયો બહાર મૂકીએ છીએ અને તેમાં બધા અલગ અલગ ધર્મના લોકો આવે છે, મન્નત બાદાને બધું લે છે, એમની મન્નત બાદા બધી પૂરી થાય છે। अस्सलाम वालेकुम। અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ। અમારો આ મોહરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે 6ઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજિયો કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મોહરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસેનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજિયો બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે, તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયો બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજિયો અમે લોકો બનાવીશું।